હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે, એટલે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા એટલે કે નીડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, અને એને આપણે એક રિપીટરની એક્ઝામ પણ કહી શકીએ. એ વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર નાપાસ થયા હતા આ વર્ષે એક અથવા તો વધારે વિષયમાં, અથવા તો કોઈ પણ પેપરમાં ગેરહાજર રહ્યા હતા, એવા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાનું ફોર્મ ભર્યું છે. હવે જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે એવા વિદ્યાર્થીઓ માટેનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ટાઈમ ટેબલ શું છે આજના વિડીયોમાં હું તમને પૂરેપૂરું જણાવવાનો છું. પછી તમારા આ વિડીયો પૂરો થાય, મતલબ કે ટાઈમ ટેબલ પૂરું થાય એના એન્ડમાં હું તમને અગત્યની સૂચના આપવાનો છું. કેટલા માર્ક્સનું પેપર છે, કઈ રીતે તમારે એક્ઝામ આપવાની છે, બધી ડિટેલ્સ આપવાનો છું. અને ગુજરાત બોર્ડ તરફથી શું અગત્યની માહિતી આવી છે એ પણ આપવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું પેપર તારીખ 23/6/2025 સોમવારે છે ગુજરાતી ભાષાનું. તો ગુજરાતી મીડિયમ વાળા માટે જ છે, ખાસ ધ્યાન રાખજો. ગુજરાતી મીડિયમ વાળાને પહેલું પેપર ગુજરાતીનું છે. એનો ટાઈમ રહેશે 10 વાગ્યાથી લઈને 1:15 સુધીનો. હવે 10 વાગ્યાથી લઈને 1:15 સુધીનો એટલે કેટલો ટાઈમ થયો? હવે આ ટાઈમમાં કઈ રીતે શેડ્યુલ છે એ તમને જણાવી દઉં કે 10 વાગ્યાથી લઈ અને 10:15 સુધી તમને પેપર રીડ કરવાનો ટાઈમ મળશે. એટલે 10 વાગે તમને પેપર આપશે અને 10:15 સુધી તમારે રીડ કરવાનું છે. ત્યાર પછી તમને સપ્લિમેન્ટરી આપે એટલે 10:15થી લઈને 1:15 સુધી તમારે એક્ઝામની અંદર પેપર એટલે કે જે પુરવણી આપેલી હોય એની અંદર તમારે લખવાનું છે, એટલે કે સપ્લિમેન્ટરીની અંદર તમારે લખવાનું છે, બરાબર. તમને સમય સમજાઈ ગયો? બધા વિષયની અંદર એટલે કે દરરોજ બધી જ એક્ઝામમાં તમારે સેમ ટાઈમ રહેશે, એટલે કે બધા પેપરમાં તમારો સેમ ટાઈમ છે 10થી લઈ અને 1:15 સુધીનો, બરાબર. હવે સમય હું કહું કે ના કહું તમારે સમજી જવાનું છે, બરાબર. હવે આગળના વિષયની આપણે વાત કરીએ. એના પછીના દિવસે એટલે કે મંગળવારે 24/6/2025 મંગળવારના દિવસે તમારું પેપર રહેશે અંગ્રેજીનું. હવે આ ગુજરાતી મીડિયમ વાળાને અંગ્રેજીનું બીજું પેપર છે. ત્યાર પછીના દિવસે 25 તારીખે રજા છે. ત્યાર પછી 26 તારીખે છે તમારે ગુરુવારના દિવસે સામાજિક વિજ્ઞાનનું પેપર 10 વાગ્યાથી લઈને 1:15 સુધી. મેં જેમ સમય સમજાવ્યો એ રીતે સમય છે અને વિજ્ઞાનનું પેપર રહેશે, સામાજિક વિજ્ઞાનનું છે. પાછળ વિષય કોડ પણ તમારે જોવો. તમારી જ્યારે હોલ ટિકિટ આવે ત્યારે હોલ ટિકિટમાં વિષય કોડ લખેલો હોય એ, અને આમાં જે ટાઈમ ટેબલ આપ્યું છે એની અંદર વિષય કોડ સેમ છે કે નહીં એ તમારે ખાસ જોઈ લેવાનું છે, કારણ કે કદાચ મારી પણ ભૂલ થઈ શકે કાંઈ પણ, અથવા તો સપ્લિમેન્ટમાં પ્રિન્ટ કરવાવાળા હોય એની પણ કંઈક ભૂલ થઈ શકે. એટલા માટે તમારે સમયને જોઈ લેવાનો છે કે હોલ ટિકિટની અંદર બધું મેં ટાઈમ ટેબલ આપ્યું એ પ્રમાણે જ લખેલું છે, અથવા તો તમારા સ્કૂલમાંથી આપેલું છે ટાઈમ ટેબલ એ પ્રમાણે જ લખેલું છે ને, આડાઅવળું નથી થતું ને. તો તમે કદાચ એકાદું પેપર તમારે મિસ થઈ જાય નહીં, એના માટે ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે આપણે 28 તારીખના દિવસે 28/6/2025ના દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર છે તમારે શનિવારના દિવસે, બરાબર. ત્યાર પછી રવિવારની રજા આવશે અને ત્યાર પછી તમારે 30 તારીખે સોમવારના દિવસે વિદ્યાર્થીઓને અઘરામાં અઘરું લાગતું પેપર એટલે કે ગણિતનું પેપર. ગણિતના પેપરની અંદર 2 ગણિત છે એ દિવસે. જો 30 તારીખના દિવસે સોમવારના દિવસે બેઝિક ગણિતનું પેપર છે અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. જે વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત છે એ વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ ગણિતનું, અને જે વિદ્યાર્થીઓને બેઝિક ગણિત છે એ વિદ્યાર્થીઓ માટે બેઝિક ગણિતનું પેપર છે. જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતમાંથી બેઝિક ગણિતમાં ચેન્જીસ કરાયો હોય આ એક્ઝામની અંદર એટલે પૂરક પરીક્ષાની અંદર, તો એ વિદ્યાર્થીઓએ જે ચેન્જીસ કરાયો હોય એ પ્રમાણેનું પેપર રહેવાનું છે, બરાબર. ત્યાર પછી 1/7/2025 મંગળવારના દિવસે હિન્દીનું પેપર રહેશે ને સંસ્કૃતનું પેપર રહેશે. સહેલું હિન્દી વિષયવાળાને હિન્દી ને સંસ્કૃતવાળાને સંસ્કૃતનું પેપર રહેશે. અને અધર જે પણ કેટેગરીવાળા હોય, મતલબ કે જે વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયો રાખ્યા હોય એ વિદ્યાર્થીઓને પણ છેલ્લે પેપર રહેશે અને એ 30 માર્ક્સનું હશે. અને હિન્દી કે સંસ્કૃત કે કોઈ પણ ભાષાનું પેપર હોય તો એ પણ રાબેતા મુજબ 80 માર્ક્સનું જ પેપર હશે, બરાબર. ત્યાર પછી આપણે અગત્યની સૂચના જોઈએ. હવે એસએસસી ધોરણ 10ના તમામ પ્રશ્નપત્ર 80 ગુણના રહેશે, એટલે કે 10મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને 80 માર્ક્સનું ગુણપત્ર રહેશે, એટલે કે તમારે 80 માર્ક્સના ગુણનું પેપર આવશે, બરાબર. પ્રશ્નપત્રનો સમય રહેશે 10 વાગ્યાથી લઈને
15 વાગ્યા સુધી તમારે પ્રશ્નપત્ર વાંચવા માટે મળશે અને ત્યાર પછી 10:15 લઈને 1:15 સુધી તમારે લખવા માટેનો ટાઈમ રહેવાનો છે. આ મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે સૂચના આપેલી છે બોર્ડ તરફથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર એક અગત્યની સૂચના એ પણ આપેલી છે કે તમારે આગળ જે પણ ભાગ હોય એમાં તમારે બધું નંબર લખવાનો છે. તમારો સીટ નંબર આપ્યો એ વિષય કોડ જે પણ આપ્યું હોય ડિટેલ્સમાં એ તમારે બધું લખવાનું છે, બરાબર. અને ત્યાર પછી તમારે તમારા કોઈ પણ નામ કે કોઈ પણ નંબર એવું તમારે પોતાનું પર્સનલ વસ્તુ નથી લખવાની, બરાબર. તમારું નામ નથી લખવાનું કે તમારો મોબાઈલ નંબર નથી લખવાનો. તમારે સીટ નંબર લખવાનો આપ્યો હોય ત્યાં સીટ નંબર, વિષયનો નંબર લખવાનો આવ્યો ત્યાં વિષયનો નંબર, વિષયનું નામ લખવાનું આવ્યું હોય ત્યાં વિષયનું નામ. આવું બોર્ડવાળાએ તમને જણાવેલું છે, પરંતુ તમારે હવે સમજવાની જરૂર નથી, કારણ કે તમે આની પહેલાં પણ તમે એક્ઝામ આપેલી છે જે ફેબ્રુઆરી માર્ચની અંદર. એની અંદર તમે એક્ઝામની અંદર તમે ભરતા જ હતા આગળનું જે પત્તું આવતું, મતલબ આગળનું પેજ આવતું એમાં ડિટેલ્સ ભરવાની આવતી હતી એ તમે ભરતા હતા. એટલે આપણે વિશેષની માહિતી આપવાની જરૂર નથી, પરંતુ તોય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ ભૂલ કરતા નહીં. બાકી તમારે ખોટું લેવાના દેવા થઈ જાય એવું આપણે કરવાનું નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આપણે આગળની સૂચના જોઈએ. જે પણ બોર્ડના વિદ્યાર્થીઓ છે, એટલે કે બોર્ડની પરીક્ષા આપવાના છે, એના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થાય એના કરતાં અડધો કલાક અગાઉ હાજર રહેવાનું છે, જેથી વિદ્યાર્થી મિત્રો તમે ખોટું લેટ ના થાય ને પેપરની અંદર કંઈક આડાવડું હોય તો એના કારણે તમારે મિસ ના થાય પેપર, એટલા માટે તમારે અડધો કલાક અગાઉ હાજર રહેવાનું છે, બરાબર. અને તમારે તમારો સીટ નંબર હોય એ ગોતીને તમારે બેસી જવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા છે. કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમને જણાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓને એમ થાય કે હવે શું રીડ કરવું, તો એવા વિદ્યાર્થીઓને જણાવી દો કે તમે તમારા જૂના પેપર હોય છેલ્લા 2 થી 3 વર્ષના એ તમારે રીડ કરી લેવાના છે. આની પહેલાં જે એક્ઝામ ગઈ ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર એ પણ તમારે રીડ કરી લેવું જોઈએ. ત્યાર પછી ગયા વર્ષના જે આપણે પૂરક પરીક્ષા છે એના પેપર અને જે મેઇન પરીક્ષા આવે છે જે આપણે માર્ચ કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે એક્ઝામ હોય છે મેઇન, એના પણ તમારે પેપર રીડ કરી લેવાના છે, બરાબર. અને ત્યાર પછી જે પણ તમને આઈએમપી લાગે એ પણ રીડ કરવાનું છે. કોઈ બહુ અઘરું હોતું નથી. અત્યારે જે પેપર તમે આપ્યું હતું, એટલે કે ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર તમારી એક્ઝામ હતી 2025માં, એમાં જેવું પેપર હતું એવું જ પેપર હશે. તો વિદ્યાર્થી મિત્રો એ થોડુંક તમે રીડ નહોતું કર્યું એટલે તમારે અઘરું પડ્યું હશે ને એટલે તમે પાસ નહોતા થયા. અત્યારે હવે આપણી પાસે 1 મહિનાનો સમય છે, દિવસ અને રાત ભેગા કરી ગમે એમ કરીને તમારે રીડ કરવાનું છે. કાંઈ અઘરું નથી હોતું. જો તમે રીડ કરશો અને પાસ થઈ જશો ને તો આના વર્ષે આગળ 11મા ધોરણમાં તમે પ્રવેશ મેળવી શકશો. એટલે કે જો તમે પાસ થઈ ગયા ને તો તમને એડમિશન આગળ મળી જશે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો તમને મોકો મળ્યો છે તો એનો લાભ લેવો જોઈએ. ઘણાને આવો મોકો નથી મળતો. ઘણા વર્ષો પહેલાં એવું થતું પૂરક પરીક્ષા આવતી નહીં, અથવા તો અમુક લોકોને જ પૂરક પરીક્ષા આપવા દેવામાં આવતી હતી. એટલે કે એક વિષયમાં ફેલ થયા હોય, 2 વિષયમાં ફેલ થયા હોય એવા વિદ્યાર્થીઓને જ પૂરક પરીક્ષા આપવા દેવામાં આવતી હતી. આપણને મોકો મળ્યો છે તો એનો લાભ લેવો જોઈએ. અને બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. ખૂબ જ તૈયારી કરજો. ના સમજાય ત્યાં મને કહેજો. કોઈ પણ માહિતી જોતી હોય તો હું તમને માહિતી આપી દઈશ, બરાબર. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.